આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો। અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયો છે અને કુલ 10,012 મિલિયન ઘનમીટર એટલે કે 8,187 MF પાણી ઓવરફ્લોને કારણે આવ્યું છે। આ વર્ષે વરસાદી મોસમમાં સારા વરસાદને પગલે સરદાર સરોવર ડેમ 11 ઓગસ્ટથી ઓવરફ્લો થવાનો શરૂ થયો હતો। અત્યાર સુધીમાં 51 દિવસ સુધી આ જળાશય ઓવરફ્લો થયું અને કુલ 10,012 મિલિયન ઘનમીટર એટલે કે 8,187 MF પાણી ઓવરફ્લોને કારણે આવ્યું છે। એટલું જ નહીં, નર્મદા યોજનાના રિવર બેડ હાઉસ તથા કેનાલ હેડ પાવર હાઉસમાંથી આ વર્ષે ચોમાસાના સમયમાં કુલ 1343 મેગાવોટ વીજળી તથા અત્યાર સુધીમાં 6,283 કરોડ યુનિટ વીજળી उत्पन्न થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં 10,014 ગામો, 183 શહેરો અને 7 મહાનગરપાલિકા વિસ્તારો એમ કુલ મળીને 4 કરોડ જેટલા લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પ્રોજેક્ટના જળાશયમાં પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનો ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં મંત્રોચ્ચાર વચ્ચે પૂજન કર્યું। 2017માં રાષ્ટ્રાર્પણ પછી અત્યાર સુધીમાં 5 વાર આ ડેમ તેની મહત્તમ સપાટીએ ભરાયો છે। સરદાર સરોવર ડેમના છલકાવાથી અગાઉ દરિયામાં નિરર્થક વહી જતા પાણી હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને સુચારુ જળ વ્યવસ્થાપનથી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 115 ડેમ ભરવા તથા સુજલામ સુફલામ યોજના દ્વારા ઉત્તર ગુજરાતના 9 મોટા મધ્યમ જળાશયો અને 909 તળાવોમાં પહોંચાડવામાં આવે છે। આ વર્ષે પણ સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતા રાજ્યની જુદી જુદી 10 નદીઓમાં નર્મદા જળરાશિ વહેવડાવીને આ નદીઓને જીવંત કરવામાં આવે છે। રાજ્યની અવિરત પ્રગતિના છડીદાર અને ગુજરાતના પાણીયારા સમાન સરદાર સરોવર નર્મદા ડેમના પૂર્ણ સપાટીએ પહોંચેલા જળરાશિના પૂજન અર્ચનથી જળશક્તિની વંદના કરવાની પરંપરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજા વર્ષે પણ જળ પૂજન કરીને આગળ ધપાવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નર્મદા જળ પૂજનના આ અવસરે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, સંગઠનના પદાધિકારીઓ, મુખ્ય સચિવ રાજકુમાર, નર્મદા નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ કે દાસ, સરદાર સરોવર નર્મદા નિગમના ડાયરેક્ટર નાથપરા તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા।